ભાવનગરના અધેવાડા શિવગુજ આશ્રમ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે અંતિમ દિવસ સાધુ સંતો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ શિવકુંજ આશ્રમ ખાતે ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। બીજા દિવસે ધર્મસભાને સંબોધતા દ્વારકા પીઠાધીશ્વર પૂજ્ય શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે, જેણે અમરત્વ પ્રાપ્ત કર્યું છે તે જ અજન્મા છે। દરેકનું મૂળ વિષ્ણુ છે, જ્યારે વિષ્ણુને સનાતન ધર્મથી શક્તિ મળે છે, સનાતન ધર્મને બ્રાહ્મણથી બળ મળે છે, યજ્ઞથી બળ મળે છે, યજ્ઞને ગાયના ઘીથી બળ મળે છે, ગાયના ઘી વગરનો યજ્ઞ અધૂરો છે, એટલે જ અધર્મીઓ સનાતનનો નાશ કરવા ગાયોનો નાશ કરે છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં રાજ્યની પ્રથમ ક્રમની 18 ઇંચ ઘેરાવ ધરાવતી સ્ફટિકની બનાવવામાં આવેલી શિવલિંગનો પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો હતો। नारायण समारंभां शंकराचार्य मध्यमाम्। પણ તમારા કરતા વધારે આશીર્વાદ અમારા ઉપર એના ઉતરવાના છે, કારણ કે તમે મૂડી અમે તો વ્યાજ છીએ તમારા। श्रीमत् परमहंस परिव्राजकाचार्य वर्याः श्रोताजनोने એમના શબ્દો રૂપી અમૃતને પીરસે। जनमानस निवासाय श्री रामचंद्राय हर हर महादेव। यही महाजनों का मार्ग है। उस मार्ग को पकड़े बिना हम अपने जीवन को, इस मनुष्य देह को सिद्ध नहीं कर सकते। परंपरा છે, આપણે ભારતીયો પરંપરાના પૂજક છીએ અને એને આજ સુધી અનુસરતા આવ્યા છે। એ પરંપરા એવી છે કે पटेल जी, सभी संत वृंद, देवियों, सज्जनों, किसी भी देश के अस्तित्व की रक्षा શંકરાચાર્ય ઉપસ્થિત છે। ફરીથી એકવાર જોરદાર તાળીઓના નાદથી પરમ પૂજ્ય ગુરુજીનું અભિવાદન કરીએ અને હવે પૂજ્ય ગુરુજીને જ વિનંતી। તો આપણા સૌભાગ્યની કોઈ પરાકાષ્ઠા છે? કલ્પના ના આવી શકે કે આપણને એક બાજુ શંકર તો બીજી બાજુ માટે, બીજાના ભલા માટે તમને આજે આ ભાવેણાનો સૌભાગ્યની પરાકાષ્ઠા આપણે મત સ્થાનમ અવાપ્નુયાત, જે મારા સ્થાન પર આવે એને મારા જેવો જ ગણવો અને अधर्म का આટલી મોડામાં મૂકતા નથી। વિચારી છે બરાબર, એ તો એમનો જે રોટલો કે દૂધીનું શાક એ જ ખાય છે। આ મહાપુરુષો છે બાપા। हमारी परंपरा क्या है? वो धर्म कौन सा है जिस धर्म में हमने जन्म लिया है? પ્રમાણે જગત ગુરુ શંકરાચાર્યને પુષ્પહાર અર્પણ કરી તેમનું આદર વંદન કરે। इस संस्कृति की रक्षा से होती है और संस्कृति की रक्षा संस्कारों से होती है।